વડોદરાના રાજમાર્ગો ઉપર ટ્રાફિક નિયમનની કામગીરી કરતા ટ્રાફિક પોલીસ જવાનો એસી હેલ્મેટ પહેરીને આકરી ગરમીમાં પણ ટ્રાફિક મેનેજમેન્ટ કરશે। એક તરફ ઉનાળાની આકરી શરૂઆત થઈ ગઈ છે, બપોર થતાં જ તાપમાન પણ અસહ્ય બની રહે છે અને ત્યારે આ કાળઝાળ ગરમીમાં રોડ પર ઊભા રહીને ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનોની ચિંતા પોલીસ વિભાગે કરી છે। વડોદરા ટ્રાફિક શાખા દ્વારા 500 જેટલા એસી હેલ્મેટ ટ્રાફિક પોલીસ જવાનોને આપવામાં આવ્યા છે। આ એસી હેલ્મેટ જવાનોને હીટવેવ અને ગરમીથી રક્ષણ આપશે। ગયા વર્ષે અમે 500થી વધારે એસી હેલ્મેટ લીધા છે, જે તમામ ટ્રાફિક પોલીસ કર્મચારીઓને આપવામાં આવ્યા છે। કારણ કે જે રોડની ગરમી હોય છે, વાહનની ગરમી હોય છે, આકાશથી આવતી ગરમી હોય છે, એ બધી ગરમીની સામે ચાર રસ્તા પર સતત ઊભા રહેવું એ મુશ્કેલ વસ્તુ છે। તો આ એસી હેલ્મેટથી એમને ઘણો ફાયદો થાય છે, રાહત રહે છે અને એમની કાર્યક્ષમતામાં વધારો થાય છે। વડોદરા શહેરમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। સમગ્ર રાજ્યની અંદર શરીર શેકાય તેવી ગરમી પડી રહી છે, ત્યારે વડોદરા ટ્રાફિક પોલીસે એક નવું ઇનિશિયેટિવ લીધું છે। જે ઇનિશિયેટિવ મુજબ શહેરમાં જે ટ્રાફિક વિભાગમાં જે કર્મચારીઓ ફરજ બજાવે છે, કર્મચારીઓને હવે એસી વાળા હેલ્મેટ આપવામાં આવ્યા છે। આ હેલ્મેટ એટલા માટે આપવામાં આવ્યા છે કે જેનાથી જે ફરજ બજાવતા કર્મચારીઓ છે, કર્મચારીઓને ગરમીમાંથી રક્ષણ મળે અને ક્યાંક ને ક્યાંક ભર બપોરે આજે ટ્રાફિક નિયમનની કામગીરી કરતા કર્મચારીઓ છે તેમને ગરમીમાંથી આંશિક રાહત મળે તે માટે ટ્રાફિક વિભાગનું આ ઇનિશિયેટિવ છે। ત્યારે કર્મચારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। વજયસિંહભાઈ, જે રીતે આ ટ્રાફિક નિયમનની કામગીરી કરો છો, આપણને હેલ્મેટ પણ આપવામાં આવ્યા છે, હેલ્મેટથી રાહત મળે છે કરો ગરમીની અંદર, શું કહીશું? ખરેખર એસી હેલ્મેટથી રાહત મળે છે અને સારું છે, ગરમીમાં ખરેખર રાહત મળે છે। સામાન્ય રીતે ગરમીના સમયની અંદર ભર બપોરે હોય અને આ હેલ્મેટ તો હમણાં આપવામાં આવ્યા, પણ અગાઉ તમને છત્રી આપવામાં આવતી હતી, મતલબ છત્રી નીચે ઉભા રહીને કામ કરવાનું હતું, એની સામે હવે આ હેલ્મેટ આપવામાં આવ્યા છે। તમારી ફરજની અંદર એનાથી બદલાવ આવે છે, કેમ કે મગજ પણ ઠંડુ રહે છે અને કામ કરવાની પણ મજા આવે છે? મજા આવે છે ખરેખર। અમે છત્રીમાં હરીફરી નતા શકતા, આ હેલ્મેટથી ખરેખર અમે ફરી શકીએ છીએ અને ટ્રાફિક નિયમન સારી રીતે થઈ શકે। ચોક્કસથી આ વજયસિંહભાઈ હતા, ટ્રાફિક કર્મચારી છે, તેઓનું કહેવું છે કે પહેલા જે ચાર રસ્તા ઉપર ટ્રાફિક નિયમનની કામગીરી એક છત્રી નીચે ઉભા રહીને કરવાની હતી, હવે જ્યારે આ હેલ્મેટ આપવામાં આવે છે ત્યારે તેઓ હરીફરી પણ શકે છે અને ટ્રાફિક નિયમનની જે કામગીરી છે ખૂબ સારી રીતે કરી શકે। અલબત્ત ટ્રાફિક પોલીસનો આજે માનવીય અભિગમ છે કે કર્મચારીની ફરજ દરમિયાન તેને તકલીફ ન પડે, હીટવેવ ન લાગે, લૂ ન લાગે, તે માટેના તેમના પ્રયાસોને હાલ તો ટ્રાફિક પોલીસના કર્મચારીઓ બિરદાવી રહ્યા છે અને આ જ પ્રકારે રાજ્યમાં અનેક ટ્રાફિક કર્મીઓને પણ એસીની હેલ્મેટ મળે તેવા પ્રયાસો ગુજરાત પોલીસે કરવા જોઈએ એમ લાગી રહ્યું છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।